નમસ્કાર મિત્રો, આજે ઘણા સમયથી જીવદિયા ટીમ ઢૂંઢસર કાળુભાઈ અને તેમના બધા સહયોગી મિત્રો ઘણા સમયથી એમનો આગ્રહ હતો કે એક વખત અમારી જીવદિયા ટીમ ઢૂંઢસર મુલાકાત લો અને આજના દિવસે અહીંયા આવવાનું થયું છે. અને મિત્રો અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો. તમને જણાવીએ તો આજે લોકો છે ખૂબ મહેનત કરે છે અને શૂન્યમાંથી સર્જન કરેલું છે. મિત્રો ધાર વિસ્તાર છે, આખો ધારમાં ખૂબ જ અઘરું હોય છે અને આ લોકોએ અત્યારે 15થી 20 વીઘામાં ગ્રીનરી ઝાડવા, જે ફોરેસ્ટ મતલબમાં જંગલ વિસ્તાર, કે આ લોકો રોજ સવારે તેમજ બપોરના ટાઈમમાં બધા જ લોકો અહીંયા કામ કરે છે. કોઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, કોઈ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, કોઈ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, છતાં પણ એમાંથી ટાઈમ કાઢીને એટલું સરસ મજાનું કામ કરે છે કે એની વાત જવા દો. અહીંયા તમે જોઈ શકો છો કે આજુબાજુનો જે વિસ્તાર અત્યારે હું બેઠો છું બધું જ ગ્રીનહરી છે. અહીંયા બધું જ લીલું લીલું દેખાય છે. નહીંતર મિત્રો એક ધાર વિસ્તાર એવો હોય છે કે ત્યાં ઝાડવું તો શું, ખડનું તવણું પણ ન ઉગે. એમાં આ લોકોએ શૂન્યમાંથી સર્જન કરીને આખો વિસ્તાર ઝગમગાવી દીધો છે. જણાવતા ખૂબ આનંદ થાય છે કે જીવદિયા ટીમ ઢૂંઢસર આટલી બધી મહેનત કરે છે અને આજે આ લોકોની મહેનત રંગ લાવી છે. અને આ લોકો થકી આજે એક આ એવો વિસ્તાર છે જે એમ કહેવાય કે ભાઈ એક જંગલ તમે જોઈ લો. આજના દિવસે મિત્રો અહીંયા વિઝિટ કરવાનું થયું અને ખૂબ જ આનંદ થયો અને આ લોકોને મળીને પણ ખૂબ આનંદ થયો. અને બીજી વાત કરીએ તો આજના દિવસે અમે પણ અહીંયા મિત્રો એક સેવાકીય કાર્યના અર્થે જ આવ્યા હતા અને કાળુભાઈને મળવાનું થયું. અને આજે એમના ગામમાં જે નિરાધાર લોકો છે એમને મળીશું અને અમારાથી જે રુદ્રશિવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી જે મદદ થાય છે કરીશું. બીજી વાત કરીએ તો આ લોકો ખૂબ જ મહેનત કરે છે. ખૂબ સપોર્ટ કરો અને એક પ્રકૃતિ સાથે જોડાયેલા માણસો છે. મિત્રો આ લોકોને આજે આપણે સપોર્ટ નહીં કરીએ તો હાલ તમે જોઈ શકો છો વાતાવરણ, આટલા તડકા, અનિયમિત વરસાદ, ઠંડી પડવી, તો મિત્રો આ પ્રકૃતિને સાચવવાનું કામ કરે છે. અહીંયા પ્રકૃતિને સાચવવા સાથે સાથે ઘણા બધા પક્ષીઓ, ઘણા બધા પશુઓનું પણ ધ્યાન રાખવામાં આવે છે. તો મિત્રો જીવદિયા ટીમ ઢૂંઢસરને ખાસ સપોર્ટ કરો અને એમના ડગલે ડગલે સાથ આપીને આપણે તેના પ્રોત્સાહન વધારીએ, જેથી આ ટીમ હજી વધારે સરસ કામ કરી શકે અને હજી વધારે સરસ કાર્ય ઉપાડી શકે. તો ખૂબ ખૂબ આભાર કાળુભાઈ કે આજના દિવસે તમને મળવાનો મોકો મળ્યો. અને જીવદિયા ટીમ ઢૂંઢસરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આજના દિવસે અહીંયા મહેમાન ગતિમાં મને ખૂબ જ અનેરો આનંદ મળ્યો અને ખૂબ જ મજા આવી. તો રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હારાવાના કરે. હવે ભાઈ આપણે ઘણા સમયથી આપણે આ ડોક્ટર સાહેબ છે, રુદ્ર શિવા ચેરિટેબલ ટ્રસ્ટ, બરોબર, મહિપતથી સાહેબ ઢસાથી, અને એમના ઘણા સમયથી ભાઈ અમારે એવું હતું કે ભાઈ તમે એકવાર અમારી મુલાકાત કરો. અને એનું કામ બહુ હાઈ લેવલનું છે, એટલે કે જે ગરીબ નિરાધાર લોકો હોય એને કીટ વિતરણ કરે છે. તો અમારા ગામમાં પણ એવા 2-3-4 વ્યક્તિ છે. તો મેં એમને કીધું કે ભાઈ રિક્વેસ્ટ કરી તમે આવો, તમે અમારી જીવદયા ટીમ ઢૂંઢસરની મુલાકાત થઈ જાય અને અહીંયા જે લોકો ગરીબ નિરાધાર છે એમને કીટ વિતરણ થઈ જાય. તો હું જીવદયા ટીમ ઢૂંઢસર વતી એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું બધા લોકોનો. અને ખાસ આપણે ડોક્ટર સાહેબને કહેશું કે ભાઈ એ જે બોલવા માંગે છે એ 2 શબ્દ બોલે અને તમે સાંભળો બધા. મિત્રો આજના દિવસે કાળુભાઈએ જેમ જણાવ્યું એમ કે ભાઈ આજના દિવસે અમે તો ઢૂંઢસર આવી ગયા. અહીંયા જે નિરાધાર પરિવારો છે એમની મદદ કરવા માટે આવી ચૂક્યા છીએ. તેમજ કાળુભાઈનો પરિચય આપું અને એમની ટીમનો જો પરિચય આપું તો જીવદિયા ટીમ ઢૂંઢસર ખૂબ સરસ મજાનું કામ કરે છે. મિત્રો પક્ષીઓને ચણ, પશુઓને નિરણ તેમજ પ્રકૃતિ સાથે જોડાયેલા લોકો છે. મિત્રો એક આ ધાર વિસ્તાર છે, આ વિસ્તારમાં એમણે ઘણા બધા વૃક્ષો વાવી અને એમનું જતન કરે છે અને પ્રકૃતિની સાથે રહીને, પ્રકૃતિ સાથે મળીને ઘણા બધા વૃક્ષોનો આજે અમે ઉછેર કર્યું છે. અને એક જીવદયા ટીમ ઢૂંઢસરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.
કે અહીંયા આવીને જાણ થઈ કે અત્યાર સુધીમાં એ લોકોએ 10 થી 15 વીઘા જમીનમાં પ્રકૃતિને સાચવીને અહીંયા ઘણા બધા વૃક્ષો વાવીને ખાસ પ્રકૃતિ સાથે રહીને ઘણું બધું કામ કરેલું છે. તો જીવદયા ટીમ ઠુંસર પણ ખૂબ સરસ મજાનું કામ કરે છે અને મૂંગા અબોલ પશુઓ માટે તેમજ પ્રકૃતિ સાથે મળીને કામ કરે છે. તો એમને પણ સપોર્ટ કરવા જેવું છે. અને મિત્રો, તમે જે પણ લોકો જોવે છે તો ખાસ નમ્ર વિનંતી છે, જીવદયા ટીમ ઠુંસરને સપોર્ટ કરો અને એમને સપોર્ટ કરશું તો આપણે એમનું પ્રોત્સાહન વધારી શકશું. કારણ કે હાલના સમય પ્રમાણે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, વધારે પડતા તડકા છે, અનિયમિત વરસાદ છે, તેમજ વાતાવરણમાં ઘણા બધા ફેરફાર આવે છે. આપણને ખ્યાલ જ છે કે ઘણી વખત ઝાડવાનું આપણે નથી થતા, સર્જન કરે છે. તો આ લોકોને સપોર્ટ કરવા જેવી વસ્તુ છે. તો ખૂબ ખૂબ આભાર કાળુભાઈ, તમને મળીને ખૂબ જ આનંદ થયો અને જીવદયા ટીમ ઠુંસરનો પણ ખૂબ ખૂબ આભાર કે મજા આવી અને અહીંયાનું વાતાવરણ ખૂબ રમણીય છે. તો મિત્રો, તમને પણ એક નમ્ર અપીલ છે કે પાલીતાણા અને આજુબાજુના ગામ તથા ભાવનગર છે, અમરેલી છે, આ વિસ્તારના લોકો ખાસ કરીને જીવદયા ટીમ ઠુંસરનો મુલાકાત લે અને એક વખત અવશ્ય આ જેનું કેમ્પિયન છે એમાં જોડાય અને એમને સપોર્ટ કરીએ.